નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આરઆરબી ગ્રુપ ડી ના સિલેબસની ચર્ચા કરીએ. તેની અંદર અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ જોઈએ. તો કે પરીક્ષા એ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે સીબીટી જ રહેશે, જેમાં હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. જેમાં ગણિતના 25 પ્રશ્નો અને 25 માર્કના હોય છે. સામાન્ય વિજ્ઞાનના 25 પ્રશ્નો અને 25 માર્કનો હોય છે. ત્યારબાદ સામાન્ય બુદ્ધિ અને તર્ક શક્તિ તો કે રીઝનિંગ એ 30 માર્કનું પૂછે છે. સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર એ પણ 20 માર્કના પ્રશ્નો જોવા મળે છે. જીકે ને ટોટલ થઈને ટોટલ 100 માર્કનું પેપર હોય છે. ત્યારબાદ હવે આપણે વિગતવાર અભ્યાસક્રમ જોઈએ. ગણિતની અંદર જોઈએ. ગણિતની અંદર સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ, દશાંશ, અપૂર્ણાંક, ડેસિમલ ફ્રેક્શન, બોર્ડ માસ છે, લસા ગુસા એલસીએમ ચેપ છે, જે અંગ્રેજીમાં પણ તેનું નામ લખેલા છે, ગુણોત્તર અને પ્રમાણ, ટકાવારી, ક્ષેત્રમિતિ, સમય અને કાર્ય, સમય અને અંતર. ત્યારબાદ જોઈએ તો કે સાદું અને ચક્રવૃત્તિ વ્યાજના પ્રશ્નો જોવા મળે છે. ત્યારબાદ નફો ખોટના ટોપિકના પ્રશ્નો જોવા મળે. બીજગણિત છે, ભૂમિતિ, ત્રિકોણમિતિ છે. ત્યારબાદ પ્રાથમિક આંકડાશાસ્ત્ર અને વર્ગમૂળ, ઉંમર સંબંધિત ગણતરી, કેલેન્ડર અને ઘડિયાળ. આ લોકો કેલેન્ડર અને ઘડિયાળને ગણિતની અંદર સમાવેશ કરી લેતા હોય છે. ત્યારબાદ પાઇપ અને ટાંકી. આગળ જોઈએ રીઝનિંગની અંદર. રીઝનિંગમાં એનાલોજી, આલ્ફાબેટિકલ શ્રેણી, સંખ્યા શ્રેણી, કોડિંગ ડીકોડિંગ, ગાણિતિક ક્રિયાઓ છે, સંબંધો છે, સિલોલિઝમ ને જમ્બલિંગ છે. આવા પ્રશ્નો જોવા મળતા હોય છે. ત્યારબાદ વેન આકૃતિના ટોપિકમાંથી પ્રશ્નો જોવા મળે છે. ડેટા ઇન્ટરપ્રિટેશન અને સફિશિયન્સીમાંથી પ્રશ્નો જોવા મળે. નિષ્કર્ષ અને નિર્ણયો લેવાની ક્ષમતાના આધારે પ્રશ્નો જોવા મળે છે. સમાનતા અને તફાવતના પ્રશ્નો જોવા મળે. ત્યારબાદ વિશ્લેષણાત્મક તર્ક, આ ટોપિકના પ્રશ્નો પણ જોવા મળતા હોય છે. વર્ગીકરણ અને દિશાઓ, આની અંદરથી જોવા મળે છે પ્રશ્નો. ત્યારબાદ નિવેદન, દલીલ અને ધારણાઓ એટલે કે આર્ગ્યુમેન્ટ અને એઝમ્પશન, એના આધારિત પ્રશ્નો જોવા મળે. ત્યારબાદ સામાન્ય વિજ્ઞાન એટલે કે જનરલ સાયન્સની અંદર વાત કરીએ તો કે 10મા ધોરણ સુધીના લેવલનું જે છે વિજ્ઞાન પૂછવામાં આવતું હોય છે. ખાસ કરીને 6 થી 10નું સામાજિક એની અંદર વધુ પૂછાતું હોય છે. જેમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનનો ટોપિકનો સમાવેશ થાય છે. ત્યારબાદ સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની વાત કરવામાં આવે તો તેની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો જોવા મળે. રમતગમતના પ્રશ્નો જોવા મળે. સંસ્કૃતિ અને જાણીતી હસ્તીઓ, એના પરથી પ્રશ્નો જોવા મળે. અર્થશાસ્ત્ર અને રાજનીતિના આધારે પ્રશ્નો જોવા મળે છે. પછી મહત્વના અન્ય કોઈ વિષયો છે જેમ કે ઇતિહાસ, ભૂગોળ, વારસો, તેની અંદરથી જીકેની અંદર પ્રશ્નો જોવા મળતા હોય છે.